શું ફ્રેન્ડ્સ તમે પણ વજન ઘટાડવા માગો છો અને હેલ્ધી ખાવાનું ખાવા માટે ઈચ્છો છો? તો આજે હું તમારી માટે ખાસ આ નાસ્તો લઈને આવી છું અને મખાના અને મગની દાળમાંથી બનતો આ એકદમ નવો નાસ્તો છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. આની અંદર શાકભાજીથી ભરપૂર છે. તમે જોઈ શકો છો કે મેં કેટલા શાકભાજી લીધા છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે ટમેટાં એકદમ ઝીણા સુધાર્યા છે, ડુંગળી અને ગાજર છે, બીટ છે, કાકડી છે, લીલા ધાણા, લીલા મરચાં અને એક લસણની કળી પણ લીધી છે, તેને પણ આપણે સુધારીને લીધું છે. તો આટલી વસ્તુની આપણે તૈયારી કરી લીધી છે અને સાથે જ આપણે અહીંયા મગની દાળ પણ મેં સવારમાં જ પલાળીને રાખી દીધી હતી, તો સરસ પલળી ગઈ છે. તમે આનો નાસ્તો સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો. જે વજન ઘટાડવા માગતા હોય તેના માટે ખાસ આ વિડીયો છે. તો અહીંયા મગની દાળ છે તે પલળી ગઈ છે સરસ. મેં પાણી કાઢી લીધું છે. એકદમ સરસ પલળી જાય ને પછી જ આપણે આને પીસવાની છે. તો મેં અગાઉથી જ પલાળવા રાખી દીધી હતી એટલે સરસ પલળી ગઈ છે. તેનું પાણી આપણે કાઢી લીધું છે. હવે લેશું એક મિક્સર જાર. મિક્સર જારમાં આપણે દાળને એડ કરી લેશું. બધી જ દાળ આપણે આમાં એડ કરી લેવાની છે. મખાના આપણે પાછળથી એડ કરવાના છે. પ્રોટીનથી ભરપૂર છે. જેને પ્રોટીનની ખામી હોય તે જરૂરથી આ નાસ્તો ખાજો. હવે આપણે દહીં એડ કરી લેશું. દહીં તમારે 3 થી 4 ચમચી જેટલું એડ કરવાનું છે. ક્વોન્ટિટી પ્રમાણે તમારે દહીંને એડ કરી લેવાનું છે. હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. નમક પણ મેં અહીંયા સિંધા નમક લીધું છે, સફેદ નમક નથી લીધું. શુગર પણ મેં બંધ કરી દીધી છે અને નમક પણ સિંધા નમક જ યુઝ કરું છું. હવે સાથે જ આપણે લીલા મરચાં છે અને લસણ બંને વસ્તુ આપણે આની અંદર જ એડ કરી લેશું, જેથી બેટરમાં સરસ મિક્સ થઈ જશે. બાકીના શાકભાજી આપણે પાછળથી એડ કરવાના હોય છે. હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો એકદમ સ્મૂથ જેવું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે બીજા વાસણમાં લઈ લેશું. તો બીજા વાસણમાં કાઢી લીધું છે. હવે આપણે ગેસ ઉપર એક પેન રાખી દઈશું અને મખાના એડ કરી લેશું. મખાનાનો આ હેલ્ધી નાસ્તો છે અને મખાના પ્રોટીનથી પણ ભરપૂર હોય છે, ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક પણ હોય છે. તો મખાના હોય તો જરૂરથી એડ કરજો અને ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એવું જરૂરી નથી કે મખાના એડ કરવા જ જોઈએ, પણ હોય તો યુઝ કરજો અને ના હોય તો ના કરતા. તો મખાનાને આપણે આ રીતે શેકીને લેવાના છે, નહીંતર મખાના છે તે ચવડ થઈ ગયેલા હોય છે. તો તેને શેકી લેશું ને તો એ સરસ ક્રિસ્પી થઈ જશે. તો મખાનાને મેં થોડા હેલ્ધી એકદમ ધીમા ગેસે શેકી લીધા છે. તો મખાના તમે જોઈ શકો છો કે ક્રિસ્પી એવા થઈ ગયા છે. હેલ્ધી તો છે જ તે, સાથે જ પ્રોટીનથી ભરપૂર પણ છે. તો મખાના આપણે શેકાઈ ગયા છે, તેને આપણે જારમાં કાઢી લેશું. તો ગરમ છે એટલા માટે થોડી વાર ઠંડા થવા દઈશું, પછી જ આપણે ગ્રાઇન્ડ કરશું. હું તમને બતાવી દઉં કે આપણા મખાના સરસ શેકાઈ ગયા છે. જુઓ, શેકાઈ ગયા છે ને, આ રીતે આપણે શેકાઈ જવા દેવાના, નહીં તો ચવડ હશે ને તો ભગશે પણ નહીં. ઠંડા થઈ જાય પછી આપણે ગ્રાઇન્ડ કરી લેશું. તો મખાનાને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે, એનો પાવડર બનાવી લીધો છે, દરદરો પાવડર બનાવ્યો છે. એકદમ ફાઇન પણ તમે કરી શકો છો પાવડર. મખાનાનો પાવડર આપણે બેટરમાં જ એડ કરી લેશું. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. મખાના અને દાળ બંને વસ્તુને બરાબર મિક્સ કરી લેશું. જરૂર પડે તો થોડું પાણી એડ કરી લેવાનું અને બેટરને થોડું પાતળું કરી લેશું.
વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. તો આવું આપણે બેટર રાખવાનું છે. જો તમે ઢોસાના તવા ઉપર બનાવતા હોય ને તો પણ સરસ બનશે અને રોટલીના તવા ઉપર બનાવતા હોય તો પણ સરસ જ બનશે. અહીંયા હું તમને 2 રીતે ચીલા બતાવીશ. શાકભાજીથી ભરપૂર આપણે ચીલાની રેસીપી બનાવી રહ્યા છીએ. આના ચીલા પણ કહેવાય છે અને પુડલા પણ કહેવાય, નાસ્તો પણ કહેવાય. હવે આપણે થોડું તવા પર તેલ એડ કરીને બેટર એડ કરી દેવાનું છે અને બેટરને આ રીતે ફેલાવી લેશું. એકદમ પાતળું નથી કરી રહી હું, મીડિયમ રાખવાની છું, થીક. વધારે પતલું પણ નહીં અને વધારે થીક પણ નહીં. હવે આપણે શાકભાજી જે છે તે આપણે આ રીતે સ્પ્રેડ કરી લેવાના છે ઉપર. આ નાસ્તો ખાવામાં બહુ મસ્ત એવો લાગે છે. સવારમાં તમને નાસ્તામાં ખાશો ને તો ભૂખ પણ નહીં લાગે લાંબા સમય સુધી. અને હેલ્ધી તો છે જ, તે શાકભાજીથી બનાવ્યો છે, એ પણ મખાના અને મગની દાળમાંથી આપણે બનાવીને તૈયાર કર્યો છે. તો વેટ લોસ પણ છે. તો બધી જ વસ્તુ મેં જે શાકભાજી અહીંયા કટિંગ કરીને રાખ્યા હતા તે આપણે ઉપર આ રીતે સ્પ્રેડ કરી લીધા છે. બીટ, કાકડી, ગાજર, ડુંગળી, ટમેટાં, કોથમરી, આટલી વસ્તુ આપણે ઉપર સ્પ્રેડ કરવાની છે જેથી એકદમ પિઝા જેવા બનીને તૈયાર થાય છે. તવીથાથી આપણે આ રીતે થોડું દબાવી લેશું એટલે બેટર જોડે ચોંટી જશે અને સરસ થઈ જશે, જેથી પલટાવતી વખતે બિલકુલ ઉખડશે નહીં અને બેટરની સાથે જ ચોંટી રહેશે. હવે આપણે થોડું તેલ એડ કરી લઈશું. દેખાવમાં પણ કેટલો મસ્ત લાગે છે, ખાવામાં એથી ડબલ સરસ લાગે છે. હવે આપણે પલટાવી લેશું. ગેસની આંચ છે તમારે એકદમ ધીમી જ રાખવાની છે. શરૂથી જ સ્ટાર્ટિંગથી જ તમારે એકદમ ધીમો ગેસ રાખવાનો છે, નહીંતર બળી જશે. તો અહીંયા મેં પલટી લીધું છે. થોડું આપણે તેલ એડ કરી લેશું. તેલનો ઉપયોગ આપણે બહુ વધારે નથી કરવાનો, તમે ઘી પણ વાપરી શકો છો. થોડી વાર આપણે કૂક થવા દેશું, પછી આપણે પલટી લેશું. થોડી વાર આપણે ફરીથી કૂક થવા દેશું, પાછું આપણે પલટી લેશું. વિડીયો ગમે તો લાઈક કરજો અને આગળ શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી રેસીપી જોવા માટે. સબસ્ક્રાઈબ કરશો તો જ તમને મારા વિડીયોની નોટિફિકેશન મળશે અને તમે મારા દરેક વિડીયો જોઈ શકશો. તો આપણો આ નાસ્તો બની ગયો છે. હવે હું તમને બીજી રીતે બતાવીશ. તમે આ બેટરની અંદર જ બધા શાકભાજી એડ કરી દેવાના છે. ગાજર, કાકડી, ડુંગળી, કોથમરી, બીટ અને ટમેટાં, આ બધી જ વેરાયટી આપણે આની અંદર જ એડ કરી લેશું. બીટ ના નાખવું હોય તો તમે ના નાખતા, કારણ કે બીટથી છે ને કલર ચેન્જ થઈ જાય છે, કારણ કે બીટનો કલર જ એટલો હોય છે કે એકદમ લાલ થઈ જશે આપણું બેટર. તો બીટ તમે સ્કીપ કરી શકો છો. જો ફ્રેન્ડ્સ, ચલાવ્યું, મિક્સ કર્યું તો બીટનો કલર આવી ગયો ને આની અંદર. ચાલો ફરીથી આપણે એક બનાવી લઈએ ફટાફટ. ફેલાવવામાં થોડીક તકલીફ પડે છે બધું અંદર નાખેલું હોય તો, અને પેલું આપણે જે બનાવ્યું ને એ સરળ પડે છે. થોડા મેં બાકી રવા દીધા હતા ઉપર ડેકોરેશન કરવા માટે. ફરીથી આપણે થોડું તેલ એડ કરી લેશું અને આ રીતે ડેપ કરી અને દબાવી લેશું. હવે આપણે આને પલટી લેશું.
થોડી થોડી વારે આપણે પલાળતું રહેવાનું છે. આ મેં થોડી સ્પીડમાં બનાવ્યો છે એટલે જલ્દી બનાવી દીધો છે, વિડીયો લાંબો ના થઈ જાય એટલા માટે. તો અહીંયા મેં 2 રીતે બતાવ્યા છે તમને. વધારે સરસ કયો લાગ્યો એ હું તમને જણાવીશ. તો આનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવ્યો છે અને દેખાવમાં પણ મસ્ત એવો લાગી રહ્યો છે. ચીલાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા વિડીયો જોવા માટે. બહુ મસ્ત એવો બન્યો છે આ રહ્યો. અને જે આપણે મિક્સ કરીને બનાવ્યો છે તેનો ટેસ્ટ પહેલાંની કરતાં થોડો ઓછો આવે છે અને પહેલાંનો વધારે આવે છે. જે પહેલો આપણે ખાધો ને તેનો વધારે સરસ લાગ્યો ટેસ્ટ. તમને જે ગમે તે તમે બનાવજો. આ વધારે સારો લાગ્યો, આનો ટેસ્ટ બહુ સરસ લાગ્યો છે. તો તમે આ રીતે બનાવજો, આ બહુ મસ્ત બને છે. અને આની જોડે તમે ચટણી પણ સર્વ કરી શકો છો. આવજો બધાય, જય માતાજી.